નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય અધિકારીને રજૂઆત કરવા ગયેલા આદિવાસી યુવાનોનો ઉઘડો લીધો। યુવાનોને તડતડાવ્યા વિડીયો થયો વાયરલ। છોટાઉદેપુરના બોરદા ગામે બનેલી નવીન હોસ્પિટલમાં ડોક્ટર અભાવ વિશે રજૂઆત કરવા ગતરોજ તારીખ 2/4/2024ના રોજ ગયેલા યુવાનોને જિલ્લા આરોગ્ય અધિકારીએ ખખડાવ્યા છે। રજૂઆત શાંતિથી સાંભળવાનો બદલે યુવાનોની તતડાવ્યા હોય જે બાબતેનો વિડીયો આજે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। વિડીયોમાં છોટાઉદેપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારના બોરદા ગામના યુવાનો સાથે વાત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે તમારી સાથે વાત કરવું એ મોટી વાત છે। તમે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર પાસે પણ તમે જઈ શકો છો। હું પણ બેઠો જોઉં કે તમે ક્યાં સુધી જઈ શકો છો। મારી ઉપર કોઈ નેતા નથી। ધારાસભ્ય અને સંસદ સભ્યો પણ મારી સામે બેસે છે। આ શબ્દ છે। છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી શું આ યોગ્ય છે ખરું? જિલ્લા આરોગ્ય અધિકારી વાયરલ વિડીયોમાં વધારે જણાવી રહ્યા છે કે તમારી પહોંચ જિલ્લા કલેક્ટર સુધી છે। તમને એમાં લાગતું હોય કે જિલ્લા કલેક્ટરને અમે રજૂઆત કરીશું તો હું સસ્પેન્ડ થઈ જઈશ। જિલ્લા કલેક્ટરને રજૂઆત કરશો તો પણ મને કશું નહીં થાય તેવો વિડીયોમાં સરકારી બાબુ જિલ્લા આરોગ્ય અધિકારીએ રજૂઆત કરવા પહોંચેલા યુવાનોને કીધું હતું। છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય અધિકારીએ મન ફાવે તેમ રજૂઆતો કરવા પહોંચેલા આદિવાસી યુવાનોને કહી નાખ્યું, પરંતુ અધિકારીને ક્યાં ખબર હતી? તમારો સમગ્ર ગુસ્સો મોબાઈલના કેમેરામાં કેદ થયો છે। છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીનો આક્રોશભર્યો વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગ પર સવાલો ઊભા કર્યા છે। શું અધિકારીએ વાત ભૂલી ગયા છે કે તેઓ પ્રજાના નોકર છે? શું અધિકારીએ વાત ભૂલી ગયા છે કે જે લોકોની ઊંધડો લે છે એ લોકોના ટેક્સના પૈસાથી તેઓના પગાર આપવામાં આવે છે? શું અધિકારી વાત ભૂલી ગયા કે જે એસી વાળા ચેમ્બરમાં બેઠેલા છે તે પ્રજાના ટેક્સમાં પૈસાના છે? શું અધિકારીએ વાત ભૂલી ગયા કે જે લાલ બત્તીની ગાડીમાં ફરે છે તે પ્રજાના ટેક્સના પૈસા છે? હવે જોવાનું એ રહ્યું છે કે જિલ્લા ઉચ્ચ અધિકારીઓ પ્રજા સાથે ગેરવર્તન કરવા બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી સામે કાયદેસરના પગલાં લેવામાં આવે છે કે કેમ, કે પછી અધિકારીએ કીધેલી વાત સાચી છે કે કેમ, અને જિલ્લા કલેક્ટર પણ કશું નહીં કે એ તો આવનારા સમયમાં બતાવશે। છોટાઉદેપુર જિલ્લાની વડી કચેરીઓ ખાતે પ્રજા પોતાના કામ અર્થે જતી હોય અને રજૂઆતો કરતી હોય ત્યારે અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન આપતા અને ભોળી પ્રજાને દબાડતા હોવાની વાત થતી હોય જે બાબતે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રજાના મહેનતથી રૂપિયા અધિકારીએ પગાર મળતો હોય છે। પ્રજાના ટેક્સના પૈસે અધિકારીઓના પણ ઘર ચાલતા હોય, પરંતુ સામાન્ય પ્રજા સાથે યોગ્ય વ્યવસાય કરવામાં આવતો નથી તેવી ચર્ચાઓમાં પણ ચાલી રહી છે। ઘણી બધી કચેરીઓમાં પ્રજાના આટાફેરા થતા અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતા નથી અને સરકારી બાબુઓ ઉલટી પ્રજાને તડતાવે છે અને તેવી પણ ફરિયાદો પ્રજા કરતી હોય છે, જે બાબતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક પગલાં ભરવામાં આવે તો લોકશાહી દેશમાં રજા નિશ્ચિત રીતે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તેવી પ્રજાની માંગ ઉઠી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। તમને બેસાડીને વાત કરું છું ને મોટી વસ્તુ છે। તમે જઈ શકો છો ડીડીઓ પાસે પણ, કલેક્ટર પાસે પણ જઈ શકો છો, અને તમે કેટલું કરી શકો એ પણ હું જોઉં અહીંયા બેઠો ના એ વસ્તુ સમજ્યા નહીં સાહેબ, પણ જે ફાલતુની વાત તો મારા જોડે કરવાની છું। આ તો રજૂઆત કરી છે, તમે આમ નહીં કર્યું, તમે આમ નહીં કર્યું, સાહેબ તો તમે મારા સાહેબ એવું નથી આ મને ખબર પડે છે। હું ઘોડો નથી, અન્ન ખાઉં છું, હું ઘોડો નથી, અને તમારાથી થઈ શકતું હોય તો કરી નાખો અમે મારો પેર નહીં ઉપડે, તમે કરી નાખો, જાઓ। એવું કઈ કીધું અમે કે કરી તમારી પાસે આવી છે સીધી વાત કરો। અમે સીધી રીતે નેતા કોઈ નથી મારી સામે, એટલું યાદ રાખો। મારી સામે કોઈ નેતા નથી। ધારાસભ્ય પણ પ્રેમથી બેસે છે અહીંયા। અમે સાહેબ પ્રેમથી બેસી છે તો તમને સાહેબ ધારાસભ્ય ત્રણ ધારાસભ્ય બે સંસદ સભ્ય પ્રેમથી બેસે છે અમે અહીંયા। સાહેબ પ્રેમથી બેસી અને મારી સીટ ઉપર નહીં બેસતા, અહીંયા બેસે છે। અમે જ્યારે પોઝિટિવલી તમારા ત્યાં શાંતિથી વાત કરતા હોઈએ ને તે વખતે તમારી એ નહીં બતાવવાની કે હું કોણ છું। આટલું હંમેશા યાદ રાખવાનું। તમારી કેટલા સુધી પહોંચ કલેક્ટર છે, શું કરશો તમે કલેક્ટર પાસે જઈને?
તમારી કોઈ તાલીમ છે? બધા છે એ કામ થવું જોઈએ સાહેબ. હું તમારા આયા પહેલા તો મેં બોર્ડરની પેલી ડૉક્ટરને કાલે બોલાવી મારા ક્લાર્કને કહી દીધું કે ભાઈ આ માણસને અહીંયા મૂકો, આ માણસને અહીંયા મૂકો. એ પણ થઈ ગયું. હું તો તમારાથી ખાલી વાતચીત કરવા માટે તમને અંદર બોલાયા છે. તો અમે વાતચીત પછી તમે કહો કે ભાઈ તમે આમ કર્યું નથી, તમે આમ કર્યું નથી, એવું એવું કંઈ સરકારમાં જરૂરી નથી કે તાત્કાલિક તમે આજે કહો ને આજે થઈ જાય. અમારે પણ મંજૂરી લેવી પડે છે. અમે ટાઈમ વાઈમ કોઈ કશું ના હોય. અમે એપ્લિકેશન આપીએ, ઉપર આપીએ. અગર માન લો એ કહે કે અત્યારે નહીં કરવું તો ના કોઈ થાય. તમારે જવું પડે બીજો ભાઈ, બરાબર ને? એટલે અમુક સત્તાઓ અમારી હોય પણ કરીને અમુક ના પણ હોય. અમારે પણ પૂછવું પડે છે. કલેક્ટર ખાલી આટલું જ પૂછે, આ જોઈ લેજો ભાઈ શું છે, બસ. એનાથી વધારે કલેક્ટર અમને કોઈ હુકમ ના કરી શકે. તમને એવું લાગતું હશે કે અમે કલેક્ટરને કહી દીધું હવે તો સાહેબ સસ્પેન્ડ થઈ જશે. અમે ક્યાં એવું કરીએ? સાહેબ, સાહેબ, એવું ડાયરેક્ટ કલેક્ટર સુધી ક્યાં આપણે કરવા માંગતા આપણે નહીં. કરીએ છીએ અમે એમ. સાહેબ, તમારા માટે આવા વચ્ચે મારાથી કેમ નહીં મળ્યા? ક્યાં? તમે જ્યારે વચ્ચે કલેક્ટરને જઈને મળ્યા નહીં મળ્યા ને. હતા, આમ તેમ બધું કર્યું તો તે વખતે મારાથી કેમ નહીં મળ્યા? તમને નહીં લાગતું હતું કે અહીંયા કોઈ અધિકારી છે? પણ બીજું કોઈ અમારે જો અમે અમારા ગામના જે ધારાસભ્ય છે એમને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી. ધારાસભ્યોને કહે છે ફોન, હમણાં મને ફોન કર્યો. અમારા ધારાસભ્યો એમના થકી નહીં થાય તો પછી અમે બીજો કોઈ રસ્તો નહીં ને અમને બી જે યોગ્ય લાગે એ અમે કરીએ ને. પણ એમ સારું સારું શાંતિથી કરીએ છે. તમારી બધી જ માગણીને લખી પણ દીધી છે અને હું એક આયુષ ડૉક્ટરને ત્યાં મૂકીશ અને એક મેડિકલ ઓફિસરને હમણાં મૂકું છું. ડૉક્ટરોની કમી છે એ કોઈ શંકા નથી રહી. આખા જિલ્લામાં MBBS ડૉક્ટરો નથી. એટલા માટે અમારે એડજસ્ટમેન્ટ જ કરવું પડે. વચ્ચે બોર્ડામાં એક ડૉક્ટરનો હુકમ થયો હતો, એ ડૉક્ટર હાજર જ નહીં થયો, ગાંધીનગરથી જ. હવે એમાં અમે શું કરીશું? હાજર ના થાય તો અમે શું કરીશું? ગાંધીનગરથી ઓર્ડર થયો હોય એ હાજર ના થાય એને બદલી કરીને બીજા જિલ્લામાં જતો રહે અથવા બીજી PSCમાં જતો રહે. એમાં અમે શું કરીશું? બરાબર છે. તો તમારી જોડે સાહેબ અમારે એટલી અપેક્ષા છે કે તમે આ નિરાકરણ લાવો, ડૉક્ટરને કાયમી રીતે તમારી જોડે ચાલે. હું કરું છું એ પણ એક વસ્તુ છે. કાલે DHOને પણ મેં ફોન કર્યો કે બોર્ડાની ગાડી ક્યાંથી આવે છે. એને એવું જ કહ્યું કે છોટાઉદેપુરનો છે અને એમપુરમાં ગાડી પડી એટલે મેં તો એવી રીતે નહીં ચાલે. હું એ ગાડીને છૂટી કરવાનો છું અને તમે બોર્ડામાં એ ગાડીની વ્યવસ્થા કરો, બરાબર? બાકી શું છે કે તમારે કદાચ લેટ નથી કે ગમે ત્યારે અગર માન લો કોઈ ડિલિવરીવાળા પેશન્ટને કે કોઈને મોકલવું હોય તો તમે ઇવન એ ગાડીમાં પણ મૂકી શકો, બરાબર? અને અત્યારે બોર્ડામાં વધારે કામગીરી થતી નથી એટલે 24/7 આપણે બોર્ડા નથી બની શકતા. સાહેબ એમાં જ્યાં સુધી બધો સ્ટાફ વગેરે હાજર ના રહે, જ્યાં સુધી ત્યાં ડિલિવરી વગેરે બધું ના થાય, બોર્ડા માટે સ્પેશિયલી મેં ડિલિવરીના કિટ્સ વગેરે અને ઇન્સ્ટ્રુમેન્ટ્સની માંગણી કરી છે. એટલે હમણાં 1-2 મહિનામાં જ અમે બધી ખરીદી કરીને આપવાના છે. એટલે એ પણ મતલબ તમારે ડિલિવરી વગેરે અને ત્યાં સુધી પણ અગર માન લો કોઈ બીજી જગ્યાએથી તમારે ડિલિવરીના સાધન સામગ્રી જોઈતા હોય તો 2 માળ અથવા તો કોઈ બીજી PSC માટે લાઈન મૂકી દઈએ, એમાં પણ કોઈ વાંધો નથી. એટલે પહેલાં હું એ ડૉક્ટરને કહું છું એટલે આજે જ અમે દરખાસ્ત કરી દઈએ છીએ DO સાહેબને અને DO સાહેબથી રૂબરૂ હું જઈને વાત કરી દઈશ કે સાહેબ આવી પરિસ્થિતિ છે તો આપણે ડૉક્ટર રેગ્યુલર મેલ ડૉક્ટર પોતામાં મૂકીએ. ફિમેલના ઘણા બધા પ્રોબ્લેમો હોય છે તો એક મેલ ડૉક્ટર મૂકીશું તો એને ગાડી પણ ચલાવતા આવે, નર્સરી પણ ચલાવતા આવે, એ કમસે કમ આવી જઈ તો શકે, બરાબર? અને આજુબાજુમાં કંઈ એક આયુષ ડૉક્ટર હશે તમારે આંખોડીમાં કે નજીકની PSCમાં કોઈ એક આયુષ ડૉક્ટર હશે તો એ ડૉક્ટર પણ ફિલહાલ મૂકી શકશે. અને જૂન પછી અમે બદલીથી મૂકી દઈશું. અત્યારે અમારે ડેપ્યુટેશન જ કરવું પડે કેમ કે અત્યારે આખા સંખ્યા અમને મળતી હોય છે. એટલે જૂન પછી રેગ્યુલર ડૉક્ટર મૂકી દઈશું. ત્યાં સુધી કરશે, ફૂલ ટાઈમ મૂકીશું એટલા માટે કરશે.
એવું નહીં કે 3 દિવસ ત્યાં અને 3 દિવસ અહીંયા. હા સાહેબ, આ મુખ્ય વધારે પ્રવાસીમાં જ પડે છે કે ડૉક્ટરને કહે જે ડૉક્ટર કહે કે મારા ત્યાં નોકરી તમે પહોંચી નથી વળાતા એવું કહ્યું છે ડૉક્ટર. બે મૂકવાનો મારો વિચાર છે, જે આયુષ ડૉક્ટર મૂકી રહ્યો છું હમણાં. તમારે અઠવાડિયા 10 દિવસની અંદર હું આ નિર્ણય લઈ લઉં. બરાબર? આમ તો અત્યારે જ અમે ઉપર મોકલી દઈએ છીએ અને અગર ઉપર મારી સાહેબ જોડે વાત થઈ જાય તો આજે જ થઈ જાય. હું અઠવાડિયા 10 દિવસ એટલા માટે કહું છું કે ભાઈ સાહેબ પણ બે જગ્યાએ કામ કરે છે, જે અમુક વખતે આવે અમુક વખતે ના આવે. અમુક વખતે ક્યાંનું કામ કરે, અમુક વખતે અહીંયા કામ કરે. એટલે અમારું કામ ક્યારે થશે એ અમને ખબર નથી. પણ આજે મેં તમારા આવ્યા પહેલાં જ મેં સૂચના આપી દીધી છે. એક ડૉક્ટરને અમારે નક્કી દેવાનું છે અને આયુષ ડૉક્ટર